કેટલી વાર મેં ના પડી છે, આવી આવી વીંટી નહીં પહેરવાની. તું વિશ્વનાથ પ્રતાપ સિંહની પત્ની છો. હા મને ખબર છે ને. હા આવી વીંટીઓ નહીં પહેરવાની તો લઈ દો ને. ખોટે ખોટા રૂપિયા આ ઘરમાં બધાની પાછળ વપરાય છે. હું કદાચ કંઈ કહું ને તો તરત એમ કહેશે હમણાં દિવાળી ટાણે તો લઈ દીધું તું, અને આ ઘરેણા છે ને બહુ પહેરાય નહીં, પહેરીએ તો ઘસાઈ જાય કે નહીં. તું આ શાંતિલાલની દુકાને જાય ને ત્યાં તારે મારું નામે નહીં દેવું પડે, એ તારે ઓળખે જ છે. તું ત્યાં જાને અને તારે જે લેવું હોય છે ને તારે આપી દે. તને પૂછશે નહીં કે આ પૈસા કોને દેવાના ક્યાં દેવાના, ડાયરેક્ટ મારે ફોન જ આવશે અને હું એને પેમેન્ટ કરી દઈશ. તારે કાંઈ નથી કરવાનું આમાં. મને બધી ખબર છે કે શાંતિલાલની દુકાને ગમે એ ઘરેણાં લેવા હોય તો જવાય અને લઈને અવાય, પણ મારી વાત સાંભળો. આમાં એમ છે ને અત્યારે કામકાજ જે ચાલી રહ્યું છે એનો મતલબ એમ તો નહીં ને કે આપણે રૂપિયા ઉડાડ્યા કરીએ. અને એમ પણ હું દર વર્ષે તમે કહો છો એટલે સોનાની 2 લગડીઓ 3 લગડીઓ લઈને મૂકી દઉં છું. બહુ છે. અને ઘરેણાં તમે બધા બનાવી આપ્યા છો. અને વાત વાતમાં આ વીંટી ન પહેરાય, આ ન પહેરાય, પેલું ન પહેરાય ના કરશો. કંઈક સોન રિયલ ડાયમંડ જો. મારે બહાર જવું છે, પૈસા હોય તો આપો ને. ઓહ પૈસાવાળી, પહેલાં તો તારો આ વેશ સુધાર. આ શું પહેરીને આવી છે ખબર નથી પડતી? કપડાં છે, દેખાતું નથી? હા મને તો દેખાય છે, પણ તારામાં અક્કલ નથી લાગતી. જેટલી ઉંમર વધતી જાય છે એટલા કપડાં ટૂંકા થતા જાય છે. તમને શું પ્રોબ્લેમ છે મમ્મી? જનરેશન પ્રમાણે અત્યારે બધા શોર્ટ્સ કપડાં જ પહેરે છે, મારી બધી ફ્રેન્ડ ઇવન પહેરે છે, તો તમને શું પ્રોબ્લેમ છે? હા હા એ ફ્રેન્ડને જ પ્રોબ્લેમ નહીં હોય, એની પ્રોબ્લેમ એની માં જાણે, પણ તું મારી દીકરી છે તો મને પ્રોબ્લેમ ના હોય તો કોને હોય? જમાનો બહુ ખરાબ છે. આવી રીતે ટૂંકા કપડાં પહેરીને રખડો છો એ સારું લાગે છે બજારમાં? તો તમને સલાહ આપું છું કે આ સાડી પહેરવાનું છોડી દો અને ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દો. ખાલી તારી દીકરી નથી હો, એ મારી દીકરી છે એટલે એને એની રીતે જીવવા દે. સમજ્યા? એની ઉંમર જ ક્યાં છે એની? રંગ રૂપ બધા પર તમારી પર જ ગઈ છે, બાકી બુદ્ધિમાં છે ને એ તમારી પર જ ગઈ છે. જો થોડી ઘણી બુદ્ધિ મારા જેવી હોત ને તો આવા વેશ ધારણ કરીને ના બેઠી હોત. અને તમે શું માથે ચડાવો છો? દીકરીની જાત છે, દીકરો નથી. કાલે ઉઠીને કંઈ ઊંચ નીચ થશે ને તો લોકોને જવાબ આપવો ભારે પડશે. હા પછી છે ને આ વિશ્વનાથ પ્રતાપ સિંહ ને આ બધું છે ને અવળું નીકળી જાય. હા અરે પણ એને એની રીતે જીવવા દે ને. લગ્ન કરવાની હજી ઉંમરે નથી. તું તારે જે કરવું નહીં કરે, અને હું તને રૂપિયા આપી તારે જેટલા જોવે ને એટલા. કેશ છે કે જીપે કરશો? જીપે જ કરવાય ને, અત્યારે ડિજિટલ જમાનો છે. સાચી વાત છે. હા તો મેં કીધું કેશ હોય તો થોડા ઘણા કેશ લઈ લો. મમ્મી મેં તમને કેટલી વાર ના પાડી છે કે મારે હમણાં લગ્ન નથી કરવા, મારી લાઈફ છે, મને જીવી લેવા દો મોજથી. આ પપ્પાના ઘરે છું ને ત્યાં જલસા કરી લો. હા હા પપ્પાના ઘરે છે ત્યાં સુધી જલસા કરી લો, અને આ જલસામાં કંઈ ઊંધું થયું ને તો તારા આ બાપા જ તારો ટાંટિયા તોડશે. જેટલા સીધા દેખાય છે એટલા સીધા છે નહીં તારા પપ્પા. તું હું બોલી પપ્પાના ઘરે છે ત્યાં લગી જલસા કરવાના એમ? અરે હું તો તને સાસરું જેવું ગોતીશ ને કે તને આઈની કરતા ત્યાં સુખ સાહેબી વધારે હશે. તને હથેળીમાં રાખશે, હથેળીમાં. અને તારા આખી જિંદગી મૂંઝાવાનું નથી. તું કોણ? વિશ્વનાથ પ્રતાપ સિંહની દીકરી છો. હા આખા ગામને ખબર છે તમારી દીકરી છે, અને આ દીકરી સાથે કાલે ઉઠીને કંઈક ઊંચનીચ થઈ ને તો આખા ગામને ખબર પડશે વિશ્વનાથ પ્રતાપ સિંહની દીકરી છે. હો અરે સિંહણ છે, સિંહણ મારી દીકરી. એને ક્યાંય ન થાય સમજાય? એને બધોય જો એવું કંઈક થયું હોય ને તો આ એકને ભારે પડે. આવા 10 હોય ને સામે તો એને મારી દીકરી ભારે પડે એમ. હા હા તમારી દીકરી બધાને ભારે પડે એમ છે ને. તમારી વાત સાંભળો, ગરોડી અને વાંદાથી બીવે છે, એ શું સિંહણ વેડા કરવાની? મમ્મી આ તમે એના પર ના જાઓ, એનાથી તો બધાને બીક લાગે જ છે. તમને નથી લાગતી? ના. તમે કહો છો તો જરાય નથી લાગતી. હવે પગમાં દેડકો આવી જાય ચોમાસામાં તો પણ પ્રોબ્લેમ થાય છે. અને પાછા મને કહે છે જો મારી સામે નહીં બોલતી, નહીતર છે ને આ તારા પપ્પાની સામે જ એક લાફો મારીશ. આને ખોટી ખોટી છૂટ નહીં આપો. તમે સમજો જરા, આ દીકરી છે, દીકરો નથી. હું એ જ કહું છું, તું સમજ, જરેક સમજ. દીકરી છે એ સાસરે વહી જાય બિચારી. એ કરતા અત્યારે જે લાડ લડે એ લડાવવા દે ને. ના ના ગુસ્સો કરવા સિવાય બીજી કોઈ વાત જ ના હોય મમ્મી પાસે. નહીં મમ્મી? હા હા તને તો બધું બહુ આવડે છે ને. જા પહેલા કપડાં બદલ. કપડાં નહીં બદલે. પપ્પા તમે જીપે કરી દેજો. હું જાઉં. હા તું જા, કાંઈ વાંધો નહીં બેટા. શું ખોટી માથે ચડાવો છો? અરે આને માથે નો ચડાવી કહેવાય, આ દીકરી કહેવાય. મારી વાત છે ને તમે કાન ખોલીને સાંભળી લેજો. એક દિવસ એવો આવશે ને કે તમને જ પસ્તાવો થશે. શું તમે પણ આવા જોક્સ માર્યા રાખો છો? બીજું કોઈ કામ ધંધો છે કે નહીં? જોક્સ જોક્સ ને જોક્સ. કોઈ કામ ધંધો નથી ને એટલા માટે જ તને મળવા આવું છું. પણ હેતલ, આ છેલ્લા ઘણા સમયથી ન જાણે કેમ પણ મારા મનમાં આપણને બંનેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. કેવા સવાલો છે? એ જ કે આપણે ઘણા વર્ષોથી એકબીજાને પ્રેમ કરીએ છીએ,
પણ તને શું લાગે છે આપણો આ પ્રેમ ક્યારેય પણ એક થઈ શકશે ખરો? થશે. આપણને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જો આપણને આપણા પ્રેમ ઉપર જ વિશ્વાસ ના હોય ને તો એ સક્સેસફુલ થવાનો હોય ને તો પણ ના થાય. મને આપણા પ્રેમ પર વિશ્વાસ છે. ગમે તે થઈ જાય, હું મેરેજ કરીશ ને તો તારી સાથે જ કરીશ. તને શું લાગે છે તો હું પણ તને પ્રેમ નથી કરતો એમ? હું પણ તારી સાથે જ લગ્ન કરવા માગું છું. અને જો ને આપણે આટલા વર્ષોથી સાથે છીએ, ક્યારેય પણ કોઈ પણ બાબતને લઈને લડાઈ ઝઘડો કંઈ નથી થયું. હેતલ, મેં તો નક્કી કરી જ રાખ્યું છે કે હું તને મારા દિલની રાણી બનાવીને મારી ઘરે લઈ જઈશ. પણ તારા પપ્પા અવારનવાર તારા પપ્પાની વાતો કરે છે. ઘણી વાર કહે છે કે તારા પપ્પા બહુ ગરમ મગજના છે, આ રખેને કંઈ કરશે તો? કંઈ નહીં કરે. આપણે વાત કરીશું ને, આપણે વાત કરીશું, સમજાવશું, નહીં માને તો મનાવશું, ગમે તે કરશું. પણ એમ છતાંય ઘણો બધો ફરક છે આપણી વચ્ચે. તમે લોકો રહ્યા પૈસાવાળા, અમીર ખાનદાનના, અને મારી પરિસ્થિતિ સાવ સામાન્ય. એમ કહું કે નોકરી છે પણ નહીં બરાબર. તમારી સામે તો એની કંઈ વેલ્યુ ના કહેવાય. તો તારા પપ્પા એક સામાન્ય એવા કામદારને પોતાની દીકરી આપશે ખરા? હવે આ સવાલનો જવાબ તો અત્યારે મારી પાસે પણ નથી. આપશે કે નહીં આપે. મેં ક્યારેય એવો ભેદભાવ નથી કર્યો કે તમે ગરીબ છો, હું અમીર છું. આપણે બંને સરખા જ છીએ. તમે પણ અમીર જ છો. હામ અમીર નથી પણ દિલના તો અમીર છો ને. અને આ શું છે ગરીબી અમીરી? બધા માણસો સરખા જ હોય છે. આવું તું માને છે કારણ કે તું મને પ્રેમ કરે છે. પણ આ વાત તારા પપ્પાને સમજાવવી ઘણી બધી અઘરી બનશે. કારણ કે એમના મતે તો માણસ એટલે પૈસો. પ્રત્યેક વ્યક્તિની તુલના પૈસાથી જ કરતા હોય છે ને. તો પછી મને પણ કહેશે. મને પણ કદાચ બની શકે તો સંભળાવી પણ શકે. જો મારી પાસે એમને જવાબ આપવા માટે તો ઘણા બધા ઉત્તરો છે, પણ જ્યારે આ જ પરિસ્થિતિ તારા ઉપર આવશે ત્યારે, તારા પપ્પા તને સવાલ પૂછશે ત્યારે તું શું જવાબ આપીશ? તું એમને કેવી રીતે મનાવી શકીશ? જો મારી પાસે તો કંઈ નથી. કોન્ફિડન્સ છે, તારો પ્રેમ છે અને સામે લડવાની તાકાત છે. પણ તું તારા પપ્પાની સામે કેવી રીતે લડીશ? એ તો તારા પોતાના છે. તું તારા પોતાના વ્યક્તિની સામે કેવી રીતે લડીશ? અને ખાસ આપણા બંને વચ્ચે હા અમીરી અને ગરીબીની દિવાલ છે. આ દિવાલનો સામનો કેવી રીતે કરીશ? છો દેવાંગ, હા, ગમે એવડી મોટી દિવાલ હોય ને અમીરી ગરીબીની, એ ટપીને પણ હું તારી પાસે આવી જઈશ. સહેલું નથી કહી શકે, પણ જ્યારે કરવાનો સમય આવશે ત્યારે પાછી નહીં પડતી. નહીં પડું, ક્યારેય નહીં પડું. અને સહેલું નથી. કોઈ પણ વસ્તુ આપણે કામ કરીએ ને એટલે એ સહેલી જ થઈ જાય છે. અને મારે તો જિંદગીભર તારો સાથ નિભાવવાનો છે. મને ખબર છે કે તું કેવો માણસ છે, એટલા માટે ગમે તે થઈ જાય. પણ જો આજ પછી છે ને આવી અમીરી ગરીબીની વાતો નહીં કરતો હો, નકર હું ગુસ્સો થઈ જઈશ તારાથી. તે જ મને કહ્યું હતું ને કે તારા મનમાં કોઈ પણ સવાલ હોય ને એ સવાલ તારે ક્લિયર કરી નાખવાના. એટલે તારી સાથે ક્લિયર કરતો હતો. પણ હા, હવે મને કોન્ફિડન્સ આવી ગયો છે. હવે કોઈ બાબતની ચિંતા નથી મને. ચાલ તો પછી હવે ક્યાં જવાનું છે? આપણે બહાર જઈએ, ગમે ત્યાં ગાર્ડનમાં જઈએ. હા ચાલ. દેવાંગ, હા બા. એક વાત પૂછું? હા પૂછો ને, શું પૂછવું છે? સાચો જવાબ આપજે. તારી માં છું. તું જે કારણ કહીશ ને હું માની લઈશ, પણ એ કારણ સાચું હોવું જોઈએ. ઠીક છે બા, પણ શું વાત છે એ વાત તો કહો. જો બેટા, આપણે રહ્યા ગરીબ, આપણે પૈસા ઉડાવી ન શકીએ, પૈસાનું કાંઈ કરી ન શકીએ, પણ તું મને એ કહે કે આજકાલ તું મોડો કેમ આવે છે? કાં તો તારું કામ વધી ગયું છે અને કાં તો તારું નખરા વધી ગયા છે. સાચું શું છે બેટા? એવું નથી બા, હકીકતમાં ઓવર ટાઈમ કરું છું.
તમે જાણો છો ને કે હું જે કામ શીખ્યો છું એ કામથી જે પગાર આવે ને એ પગાર બહુ જ થોડો આવે છે. હવે આટલા પગારમાં ઘર કેવી રીતે ચાલવાનું છે, એમાં અધૂરામાં પૂરું. હા, તમે મારા લગ્નની પણ વાત કરી રહ્યા છો, એટલે મેં વિચાર કર્યો છે કે હું આ કામની સાથે સાથે બીજું પણ કોઈ કામ શીખીશ. બેટા માફ કરજો હો. આજકાલ બધે એવું બને છે, છોકરાઓ થોડાક દેખાવડા હોય, જુવાન હોય તો એ બહારની દોસ્તીમાં બદલાઈ જાય છે, જુવાન હોય એટલે છોકરીઓમાં ફસાતા જાય છે, અને એમાં પોતાની ગરીબી ભૂલી જાય છે, ઘરની જરૂરિયાત ભૂલી જાય છે. એટલા માટે મેં તને એમ કીધું કે તારા નખરા વધી ગયા છે. બસ બેટા, ત્યાં ઓવર ટાઈમ કરવાની વાત કરીને મારા માટે તારું માન ઓર વધી ગયું કે તું આપણા ઘરની પરિસ્થિતિને સમજે છે. પણ બાપ, આજકાલના દરેક છોકરાઓએ સમજવું જ જોઈએ. હા જુઓ ને, હા પોતે જવાબદાર નથી બનતા અને પછી પાછળથી એવું બને છે કે જ્યારે સમય આવે ને ત્યારે એ લોકો પોતાની પથારી શોધવા નીકળતા હોય છે કે હવે શું કરીશ, કેવી રીતે પૈસા કમાઈશ, અને એના માટે તો ટૂંકા ટૂંકા રસ્તાઓ અપનાવે છે. હા, અને એમાં જ તો બરબાદ થઈ જાય છે. બેટા હજી એક વાત કહું, તું ના નહીં પાડતો. હા બોલો ને બાપ. સાચે મને તારા માટે એટલું માન છે, સાચે મને તારા માટે એટલું અભિમાન છે કે તું મારો દીકરો છે, જે આજકાલના છોકરાઓ જેવો નથી. ઘરની પરિસ્થિતિ સમજે છે, ઘરને સમજે છે, મને સમજે છે. એનાથી પણ વધારે તું તારા ભવિષ્યને સમજીને મહેનત કરે છે. પણ બેટા હજી એક વાત કહેવી છે, તું જ્યાં ઓવર ટાઈમ કરે છે ને એમાં નથી તારા ખાવાના ધડા રહેતા, નથી સૂવાના, અને તું આટલો સરસ દેખાવડો છે, તારી જુવાની છે, તો આ કામમાં ને કામમાં તારી જુવાની વેડફાઈ ન જાય બેટા. એટલા માટે મેં એક વિચાર કર્યો છે. મારા હાથ પગ ચાલે છે, હું હજી સારી છું, તો આ બાજુવાળા રમીલાબેન છે ને ખાખરા વણવા જાય છે, અને ત્યાં એક બેને હમણાં છોડી દીધું છે. તો મને વિચાર થાય છે કે હું પણ જાઉં તો ના નહીં પાડતો, મારો સમય પણ જાય, બે પૈસા ઘરમાં આવે, અને બધાની સાથે હળું મળું ને બેટા તો મને ખરાબ વિચારો ન આવે. કોઈ જરૂર નથી બા. હા તમારી ઉંમર સામે તો જુઓ. હવે આ ઉંમરે તમે કોઈ પારકા કામ કરવા જશો? હું છું ને, હું બધું જ સંભાળી લઈશ બા. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બેટા તું જે કમાય છે ને એ બે પૈસા ભેગા કરજે, તારા લગ્ન માટે કામ આવશે. અને હું જે કમાઈશ ને એમાંથી આપણો દાળ રોટલો નીકળશે, દૂધ ને શાકભાજી નીકળશે. એટલે એકની આવકમાંથી ઘર ચાલશે અને એકની આવકમાંથી લગ્ન માટે તૈયારી થશે. સમજુ છું. તો આજથી જાઓ. નાનપણથી તમે મને મનાવવામાં બહુ જ માહિર છો. આમ ન પકડું કાન તો આમ કરીને આમ પકડાવી દો છો. પણ નહીં બા, આ બાબતે હું જરાય સહમત નથી થવાનો. અને આ ખાસ હા તમે મને હમણાં જ વાત કરતા હતા ને કે છોકરી માટે, પણ મારે એક વાત કેવી છે બા. બોલ ને બેટા. જો આપણે રહ્યા સામાન્ય ઘરના માણસ, એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી સીધી રીતે કોઈ છોકરી આ નહીં પાડે. પૈસા જોશે, ઘર જોશે, અને ખાસ તો ગામડે જમીન છે કે નહીં એવું બધું જોશે. પણ બાપ, મેં આ સમસ્યાનું સમાધાન લાવી દીધું છે. કેવી રીતે? હું એક છોકરીને પ્રેમ કરું છું, એ પણ મને પ્રેમ કરે છે બા. ઘણા વર્ષોથી અમે લોકો એકબીજાને ઓળખીએ છીએ. પૈસાવાળા છે પણ છતાંય એ છોકરીમાં 1% માત્ર અભિમાન નથી. નથી પૈસાનું અભિમાન, નથી રૂપનું અભિમાન, કે નથી કોઈ પણ પાવર કે સત્તા હોવાનો ઘમંડ. બહુ સારી છોકરી છે બા. એટલે હું ઈચ્છતો હતો કે એકવાર તમને છોકરી સાથે મળાવી દઉં. બેટા તે આ વાત કરીને મને અંદરથી ડર લાગવા માંડ્યો છે. કારણ કે પૈસાદારની દીકરીઓ છોકરાનું રૂપ અને એની વાણી ને સ્વભાવ જાણીને પ્રેમ તો કરી લે છે, પણ જ્યારે ખરેખર લગ્ન કરીને સાસરે આવવાનું હોય અને ત્યાંની આ બધી પરિસ્થિતિ જોવે, ખોરાક ઓછો મળે, કપડાં લત્તાને મોશોક ઓછા મળે, પછી બેટા એનામાં બધું નાટક આવતું જાય અને છેલ્લે પછી એવું બને કે ઘર છોડીને જતી રહી. પણ બાપ, મેં કહ્યું ને તમને, આ છોકરી એવી નથી. આ છોકરી બહુ જ અલગ છે. હા, એ તો હું તમને મેળવીશ ને એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જ જશે.
ચાલો હવે આ બધી ચિંતા છોડો ને. આ જમવાનું તૈયાર થઈ ગયું છે કે નહીં? થઈ ગયું છે. બહુ ભૂખ લાગી છે. તારી જ રાહ જોતી હતી. દામિની બહુ ખબર છે મને તમે રાડો નાખતા હતા. બોલો હવે શું કામ છે? કાંઈ નહીં, આ મોબાઈલ લઈને બેઠીને એક વિચાર આવ્યો કે જુઓ, તમે આ ઘરની વહુ નહીં પણ મારા માટે મારા દીકરી સમાન છો. તમે હેતલને કંઈ સમજાવો ને. હું શું સમજાવું? એ જુઓ તો ખરા, એ જે રીતે કપડાં પહેરીને નીકળે છે, આટલા રૂપિયા ઉડાડે છે, અને તમારા સસરાજી એ તો કાંઈ કહેતા જ નથી. એ તો મન ફાવે એવું એને વર્તન કરવા દે છે, એની મરજી પ્રમાણે એને જીવવા દે છે. પણ જમાનો ખરાબ છે. એક મા તરીકે મને આ બધી વાતની બહુ ચિંતા થાય છે. મમ્મી, વાતને ગોળ ગોળ ના ફેરવું, સીધી રીતે કહો. મને કાંઈ સમજાતું નથી. જુઓ, તમે જુઓ છો ને કે આપણી હેતલનો પહેરવેશ કેવો છે. એ હરવા ફરવામાં છે કેટલી આગળ છે. કોલેજ જાય છે માન્યું, પણ એ કોલેજ કરતાં વધારે તો પાર્ટીઓ, ફરવા જવું, શોપિંગ કરવા જવું, અને ખબર નહીં કોની સાથે જાય છે એ વાતની તો આપણને જાણ જ નથી. અને જો આ વાત હું તમારા પપ્પાજીને કરું ને તો એ પાછા મારી ઉપર સામેથી અકળાશે. એટલે એક મિનિટ, આ બધી વાતમાં હું શું કરું મમ્મી? મને તમારા મદદની જરૂર છે. મારી મદદ? હા, કઈ રીતે? દામિની વહુ, હેતલ છે ને આ ઘરની દીકરી છે, પણ તમારા સસરાના લાડ કોરે એને એટલી બગાડી નાખી છે ને કે ન પૂછો વાત. એ તમારા સસરાજીને નથી દેખાતું. એમને તો એમ છે કે એકની એક દીકરી છે, એને આપણે લાડકોરથી ઉછેરી છે, અહીંયા પિયરમાં છે ત્યાં સુધી એને એની રીતે આપણે ચાલવા દઈએ. પણ એ ખોટું થઈ રહ્યું છે દામિની વહુ. તમે એના ભાભી છો. જુઓ, તમારા સસરાજીને હું ન કહી શકું, પણ એક આઈડિયા મારા મગજમાં આવે છે. શું? તમારા સસરાજી થોડા દિવસ માટે બહાર જવાના છે, તો એ દરમિયાન તમે હેતલ પર નજર રાખો, એનો મોબાઈલ ચેક કરો. એ કોની સાથે વાત કરે છે, કોની સાથે જાય છે, શું કરી રહી છે, એ બધી વાતનું ધ્યાન રાખો. જો ના હો. કેવી વાત કરો છો? હેતલબેનને ખબર પડી જશે ને તો મારો વારો પાડી દેશે. ખબર છે ને કેટલું બોલ બોલ કરે છે. એમને તો આ ઘરમાં આવી ત્યારની ગમતી નથી, કારણ કે એમને એવું છે કે હું આ ઘરમાં આવી એટલે એમનું માન સન્માન ઘટી ગયું છે. તમારી બધી વાત સાચી, હું તમારી એ વાતથી સહેમત છું. પણ તમે એક વસ્તુ તો વિચારો કે આ જો કદાચ કાલે ઉઠીને એ કોઈ ખોટા રસ્તે કે ખોટા રવાડે ચડી જશે તો આપણા ઘરની બદનામી નહીં થાય દામિની બહુ? તમારી વાત સાચી છે મમ્મી, પણ તમે બીજું કાંઈ પણ કીધું હોત ને તો હું કરત, પણ આ હેતલબેનને સમજાવવા અને એમનો ફોન ચેક કરવો. કમસે કમ તમે જાણવાની તો કોશિશ કરો એ ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે હરે ફરે છે. અને ખબર પડી ગઈ તો? ખબર પડી જશે તો એનો આપણે રસ્તો કાઢીશું ને, કે જો કદાચ સાચી અને સારી વ્યક્તિ હશે તો વાંધો નહીં, પણ ખોટી વ્યક્તિના રવાડે હશે ને તો આપણને તકલીફ કરશે ને. જો તમે આ ઘરની વહુ છો, હેતલની બદનામી એ તમારી બદનામી ન કહેવાય? આ ઘરની બદનામી એ તમારી બદનામી ન કહેવાય? જો તમે મને ઇમોશનલ બ્લેકમેલ ના કરો. આ ઘરની વહુ છું, આ ઘરની વહુ છું કરીને તમે આ બધું કામ મારી પાસે કરાવી લેશો. એવું નથી, હું એની આગળ પાછળ ન જઈ શકું. તમે સારું, હવે તમે એટલી આજીજી ના કરો. હું હેતલબેનનો ફોન ચેક કરવાની કોશિશ કરીશ અને એમની પાસેથી વાત કઢાવવાની પણ કોશિશ કરીશ. જો સીધા મોઢે જવાબ આપે ને તો, મને કંઈ આડાવડા જવાબ આપ્યા છે ને તો હું એમની સાથે વાત નહીં કરું પછી. ના ના, હું એમ નથી ઈચ્છતી કે હેતલ તમારી સાથે કોઈ ગેરવર્તન કરે, પણ દામિની બહુ આ જરૂરી છે. હેતલ ખોટા રસ્તે નક્કી ચડી છે, એ મને લાગી રહ્યું છે. તમે ઉપાધિ નહીં કરો, હું જાણવાની કોશિશ કરું છું. સારું. હે ભગવાન. હા,
આ સાડી છે ને મને બહુ ગમે. અશોક, સાડીને વાતને મૂકો. હા હા સમજી ગયો. સાડીની વાતને મૂકો અને હવે તારે ડ્રેસ પહેરવો છે એમ જ ને? પણ કાંઈ ઉપાધિ નહીં કરતી, આપણે ડ્રેસ લઈ આવશું બસ. ડ્રેસ નથી પહેરવો મારે. હેતલબેનની વાત કરવી છે. હેતલની એટલે તે મને ક્યારે મહિના દી પહેલાં વાત કરી હતી કે તારા ફઈનો છોકરો છે એની હારે સગાઈની વાત કરવી છે એમને. હું એ નહીં. આજે મમ્મીએ મને બોલાવી હતી અને હેતલબેન વિશે વાત કરતા હતા. એટલે મમ્મીને હેતલબેન ઉપર શંકા છે. શંકા છે? કઈ વાતની? જુઓ ને, હા હેતલબેન, હા દિવસે ઘરે હોય ત્યારે આખો દિવસ ફોનમાં ટક 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 કર્યા કરતા હોય છે. ટૂંકા કપડાં પહેરીને બહાર વહી જાય છે. મન ફાવે ત્યારે ઘરે આવે, મન ફાવે ત્યારે ઘરની બહાર જતા રહે છે. રાત્રે મોડા આવે છે. અને ઉપર જતાં જ્યારે પણ આપણે લગ્નની વાત કરીએ ને ત્યારે હેતલબેન કંઈક ને કંઈક બહાનું બતાવીને વાતને ટાળી નાખે છે. હા? અરે આ તો બહુ ગંભીર વાત કહેવાય. આની કાંઈ તપાસ તો કરવી પડશે. મમ્મીએ મને એ જ કહ્યું છે કે હેતલબેનનો હું ફોન ચેક કરું અને વાત જાણવાની કોશિશ કરું કે એકચ્યુઅલમાં વાત શું છે. હા. મમ્મીને એવું લાગે છે કે હેતલબેન કોકના પ્રેમમાં છે. હા, અને જો મારી વાત સાંભળ, આ વાતની ખબર પપ્પાને પડશે ને તો તને ખબર છે ને કે હું થાય. હા, પપ્પાએ જ તો માથે ચડાવી છે ને. મમ્મી કહેતા હતા મને કે નાની હતી ને ત્યારથી લઈને અત્યાર સુધી બધી જીદો પૂરી કરી છે. અરે પણ મારી વાત તો સાંભળ. પપ્પા જેટલા શાંત દેખાય છે ને એટલા જ ગરમ સ્વભાવના છે. હા, તને ખબર છે ને આ માસીની છોકરી જ્યારે ભાગી ગઈ હતી ત્યારે જજ હતા, પોલીસવાળા હતા, તોય આ રેખાનું ગળું દાબી દીધું હતું. આ તો સારું છું કે પોલીસવાળાએ એને છૂટા પાડ્યા, નહીંતર ખબર નહીં તેથી શું થઈ જાત. એટલે કહું છું. અને પાછો આ સોસાયટીમાં પપ્પાનો કેટલો વટ છે. હા, તો આપણા ઘરની ઇજ્જતનું શું થાય? ખબર છે મને, બધી વાત જાણું છું. પણ આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. એ જ વિચારું છું કે શું કરવું. હેતલબેનને સીધી રીતે પૂછીશું ને તો એ જવાબ નહીં આપે અને ગુસ્સો કરવાથી એ સામે વધારે ગુસ્સો કરશે. એમને શાંતિથી ને પ્રેમથી પૂછવું પડશે. હા, પણ મારી વાત સાંભળ. તું છે ને એને પ્રેમથી પૂછજે. જે વાત હોય ને એ લગભગ તને તો કરી જ દે. હા, તારી હારે એને સારી રીતે બને છે તો કદાચ ન માને ને તો તારા સહમ આપીને તો પણ એ માની જાય. એ તો એમની વાત માનું છું ને એટલે એમને હું સારી લાગુ છું. પણ જ્યારે એમને વિરુદ્ધ બોલું, એમને ન ગમતી વાત કરું ને તો સીધા માથે ચડી જાય છે. આ સમય જ એવો છે ને એટલે ખબર ન પડે. પણ તું એને એવી રીતે વાત કરજે ને કે જો કાંઈ હોય તો તમ તારે મને વાત કરો, હું ઘરે વાત કરી દઈશ. એવી રીતે કંઈક પૂછજે ને. હા, વિચાર તો એવો જ છે. કારણ કે મને એક વાતનો ડર છે કે જો આ વાતની ખબર પપ્પાને પડશે ને તો ખબર નહીં હા હેતલનું શું થાય. જીવતે જીવ મારી નાખશે હેતલબેનને. મમ્મી કહેતા હતા કે પપ્પા જ્યારે બહાર જાય ને ત્યારે હું હેતલબેનને બધી વાતની જાણકારી લેવાની કોશિશ કરું. અને ગયા વર્ષની જ વાત કરને, આ મગન કાકાની છોકરી જ્યારે ભાગી ગઈ ત્યારે પપ્પા ગયા હતા, ખબર છે ને કેવું થયું હતું? હા, ખબર અને આ છે તો બધી. આપણા ઘરની વાત છે તો આપણે ઝીણવટ ભરી તપાસ તો કરવી જ પડશે. હા, કરવી તો પડશે. પણ તમે ચિંતા ના કરો. મમ્મીએ મને કહ્યું છે ને તો હું મારી રીતે તપાસ કરીશ. પણ તમારે લોકો પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે. હા, છોકરો સારો હોય, હેતલબેનને પ્રેમ કરતો હોય તો તમે કોઈને આ નહીં પાડો. મને ખબર છે આ પપ્પાને પ્રેમથી બહુ નફરત છે. એ તો મને પણ ખબર છે. પણ જો છોકરો સારો હોય અને હેતલને સાસવી શકે એમ હોય, એને ખુશ રાખી શકે એમ હોય તો, બાકી તો હા, ભગવાનને એ જ પ્રાર્થના છે કે જો એવું કાંઈ હોય તો હેતલબેને જે વ્યક્તિને પસંદ કર્યો હોય ને એ છોકરો સારો હોવો જોઈએ. કંઈ નહીં, આનો કંઈક રસ્તો કાઢશું. ભાભી, હમ કોઈ નાસ્તો પડ્યો છે? ભૂખ લાગી છે મને. નાસ્તો તો કાંઈ છે નહીં.
પણ તમે કહેતા હોય તો બનાવી દો. શું બનશે અત્યારે? સેન્ડવિચ બની શકશે? સેન્ડવિચ ક્યાંથી બને બેનબા? જુઓ તો ખરી કેટલા વાગ્યા છે. પહેલાં તો સેન્ડવિચ લેવા જવું પડે, આઈ મીન બ્રેડ લેવા જવું પડે, પછી બને. સેન્ડવિચ લેવા જવું હોય તો હું જાતે ના લઈ આવું. હા એટલે બ્રેડ, હવે મને એટલી બધી ના ખબર પડે આમાં. શું ભાભી તમે પણ બીજું કંઈ પડ્યું છે? બીજું કાંઈ નથી, પણ ઉપમા હમણાં તમને બનાવી દઉં. બેનબા, હા મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. બોલો ને. બહાર જવું છે? શોપિંગ કરવી છે? મૂવી જોવા જવું છે? ના ના, તો અ, તમે આ રોજે રોજ બહાર જાઓ છો, આવા ટૂંકા કપડાં પહેરો છો, તમે પૈસા પણ લિમિટ બાર વાપરો છો. જો માનું છું કે તમારા પપ્પાના પૈસા છે, પણ આવી રીતે બગાડવા ના જોઈએ પૈસા. હું અત્યારે મારી લાઈફને એન્જોય નહીં કરું તો ક્યારે કરીશ? અને રહી વાત આ શોર્ટ્સ કપડાં પહેરવાની, તો અત્યારે તો બધા પહેરે જ છે ભાભી. હું પણ તમને કહું છું કે આ સાડી છોડો અને શોર્ટ્સ કપડાં. આ તમે તો પતલા છો અને જીન્સ ટોપ મસ્ત લાગશે. શું બોલો છો? શરમ કરો થોડી. જુઓ, સરખી રીતે અને પ્રેમથી પૂછું છું અત્યારે. કંઈ હોય તો મને કહી દો. આ બહાર ફરવા જાઓ છો, કોની સાથે ફરવા જાઓ છો? આ રાત્રે લેટ આવો છો તમે, આખો દિવસ ફોનમાં ને ફોનમાં હોવ છો. શું છે આ બધું? ભાભી કંઈ નથી. કંઈ નથી. હું તમને શું કહેતી હતી કે સિરિયસલી હા, તમે આ જીન્સ પહેરવાનું ચાલુ કરી દો ને. અને શું કરવા શોર્ટ્સ કપડાં પહેરવાની ના પાડો છો? મારા પપ્પાનું ઘર છે, હું આ ઘરની દીકરી છું, હું ગમે તે કરી શકું. એવું કોણે કીધું? અમે પણ અમારા બાપના ઘરે દીકરી જ હતા, પણ આવું નથી કર્યું. સારું, એ બધી વાતને જતી કરો. તમારા લગ્નની ઉંમર થઈ ગઈ છે, તો તમારા માટે આ જે માગા આવે છે એ બધા મને આ શું કામ પાડો છો? લગ્ન કરી લેવા જોઈએ હવે તમારે. ના, મારે નથી કરવા લગ્ન. હવે તમે પણ બધાની જેમ છે ને આ લગ્નની પાછળ પડી ગયા એમ ને? પડવું જ પડે ને, ઉંમર જોઈ છે તમારી. હવે લગ્નની ઉંમર થઈ ગઈ છે તમારી. આ દીકરી એ છે ને, લગ્નની ઉંમર થાય ને એટલે લગ્ન કરી લેવા જોઈએ. પણ મને હમણાં નથી કરવા તો નથી કરવા. અને આટલી બધી ઉતાવળ શું છે લગ્ન કરવાની? અને કેમ નથી કરવા? કોઈ બીજું ગમે છે? તમને કહીશ તો તમે ગુસ્સો તો નહીં કરો ને? જો બેનબા, તમે છે ને આ ઘરના દીકરી છો. આ ઘરની ઇજ્જત તમારા હાથમાં છે. તમને કોઈ ગમતું હોય, તમે કોઈને પ્રેમ કરતા હોય તો મને વાત કરો. હું તમારા ભાઈને અને મમ્મી પપ્પાને વાત કરીશ. સિરિયસલી વાત કરશો ને? હા. મને છે ને હું એક છોકરાને લવ કરું છું અને હું એમની સાથે મેરેજ કરવા માગું છું. અને જો મારા કેટલા સમયથી ચાલે છે આ બધું? અને તમને એકવાર એવું ન લાગ્યું કે તમારે અમને કોઈને જાણ કરવી જોઈએ? મને એમ હતું કે તમને કહીશ ને તો તમે સપોર્ટ કરવાની બદલે ગુસ્સો કરશો, એટલા માટે તમને વાત ના કરી. વાત ના કરી. અને આ બાર બધા તમને જોવે, એ છોકરાને મળવા જાઓ, એની સાથે હરો ફરો, તો બધા વાતું ના કરે ઘરની? કોલેજ ફ્રેન્ડ છે એવું લાગે ને બધાને. કોણ છે છોકરો? દેવાંગ નામ છે એમનું. અને સારો માણસ છે, પણ એક પ્રોબ્લેમ છે કે આપણી જેમ આટલો બધો અમીર નથી. મતલબ કે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે. શું વાત કરો છો તમે? અરે થોડુંક તો વિચારવું જોઈએ ને. તમે પ્રેમ કર્યો અને એ ખોટી વાત નથી, પણ કોને પ્રેમ કર્યો છે ને એ ખોટી વાત છે. જો તમને ખબર છે ને, તમારા પપ્પાની પહેલેથી સમાજમાં એમની ઇજ્જત આબરૂ રહી છે. અને જો હવે એ લોકોને ખબર પડશે કે તમે ગરીબ છોકરાને, મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે, એ છોકરાને પ્રેમ કરો છો, જો તો પપ્પા શું કરશે? એટલા માટે જ હું તમને વાત નથી કરતી. ખબર હતી મને કે આ અમીરી ગરીબી છે ને જરૂર આવશે મારા પ્રેમની વચ્ચે. જુઓ, તમારે સપોર્ટ કરવાનો છે કે વાત કરવાની છે કે શું કરવાનું છે, મને ક્લિયર કહી દો એટલે ખબર પડે. જો મેં કહ્યું હતું કે હું વાત કરીશ. હું તમારા ભાઈને અને ના ના, આમ તો ભાઈને જ, હું તમારા ભાઈને વાત કરીશ. મીને મમ્મીને તમારા ભાઈ વાત કરી દેશે. હું એમને વાત કરીશ, સમજાવવાની કોશિશ કરીશ. માની જાય તો ઠીક છે, પછી મને કાંઈ નહીં કહેતા. ભાભી, હા તમે એક તો છો આ ઘરમાં, મને સપોર્ટ આપી શકો એવા. પ્લીઝ ભાભી, ભાભી પ્લીઝ. સારું, હવે જાઓ, હું વાત કરી લઈશ. થેન્ક યુ.